નમસ્તે મિત્રો, જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ। તો આપણે મોહનથાળની રેસીપી બનાવીએ છીએ। એકદમ લચ્છાદાર લાઈવ મોહનથાળ આપવાનો છે। અમારે 100 માણસનો આપવાનો છે। 15 કિલા મોહનથાળની રેસીપી બનાવું છું, તો જોતા રહેજો વિડીયો। નમસ્તે મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાપા સીતારામ। તો 15 કિલા લચ્છાદાર મોહનથાળ લાઈવ ગરમા ગરમનો ઓર્ડર છે અમારે। તો આમાં 15 કિલો મોહનથાળ બનાવીએ છીએ। મોહનથાળ બનાવવા માટે 4 કિલો અમૂલનું ઘી ગરમ મૂકી દીધું છે। ઘી ગરમ થાય તો આપણે આ ચણાનો કરકરો લોટ છે, મોહનથાળનો કરકરો લોટ આવે એ 5 કિલો લોટ લીધો છે। 5 કિલો લોટ અને હવે એનું મૂણ આપી દે। તો ઘી ફૂલ ગરમ થઈ ગયું છે, તો આમાં 1 કિલો ઘી નાખી, જો તમે આ ફીણા નીકળવા મંડી જાય એટલું ઘી ગરમ થઈ ગયું છે, અને એમાં અડધો લીટર દૂધ નાખી દે। અડધો લીટર દૂધ નાખી દીધું છે। આપણે અહીંયા વજનમાં 15 કિલો મોહનથાળ બનાવવાનો છે। 150-150 માણસને મીઠાઈમાં થઈ જાય, તો આપણે એટલો મોહનથાળ બનાવીએ। એમાં 2 કિલા વધે ઘટે નહીં, તો એની રેસીપી છે આપણે। તો મોહનથાળનું મૂણ આપી દઈએ। આવી રીતે ઘી ગરમ ફૂલ છે, ફૂલ ઘી ગરમ એટલું ગરમ કરવાનું, અને અડધો લીટર દૂધ નાખી દેવાનું, અને આવી રીતે એનું મૂણ આપી દેવાનું। પછી આ જે મૂણ આપ્યું એને આવી રીતે મિક્સ કરી દેવાનું। આ ચણાનો કરકરો લોટ લેવાનો, ઘંટીએ જાવ તો દરાઈ નાખવાનો, અથવા તૈયાર પણ મળે એ મોહનથાળ લોટ લઈ લેવાનો। તમે 500 ગ્રામ કિલા એકનો પણ મોહનથાળ બનાવી શકો। તો આવી રીતે એના પ્રમાણમાં ઘી લેવાનું, અને દૂધ નાખીને મૂણ આપી દેવાનું। તો અમે આવી રીતે મિક્સ કરી દઈએ છીએ। તો આવી રીતે મિક્સ કરશો ને તો આવી રીતે થઈ જશે। તો આ રીતના મૂણ આપવાનું, મૂણ થોડું વધારે આપેલું છે, એનાથી મોહનથાળ સરસ એકદમ દાણેદાર બનશે। તો જો આવી રીતે અમારા મોહનથાળ બનાવવાની સ્ટાઇલ છે। હવે મોહનથાળનું મૂણ અપાઈ ગયું। ઘઉં સારવાનો જે સાવણો આવે ને, એનાથી આ મૂણ આપેલો બધો લોટને આવી રીતે સારી નાખીએ છીએ। આ પ્રોસેસ કરવી ખૂબ જરૂરી છે, તો જ દાણેદાર મોહનથાળ બનશે। આવી રીતે મૂણ આપેલું હોય ને તમે સારી નાખો ને તો એકદમ દાણેદાર બને। આપણે કેમ થાબડી પેડા બને એવી રીતે બને। તો આ ઘઉં સારતા હોય ને એ સાવણો છે, એનાથી આપણે આ મોહનથાળ સારી નાખીએ છીએ। તો આ બધું સરાઈ ગયું છે, અને ઓલું ઘી આપણે ગરમ મૂકેલું છે। જો આ ઘી ગરમ છે, આ 3 કિલો ઘી છે। હવે એમાં આપણે આ 5 કિલો જે આપણે ચણાનો કરકરો લોટ છે એ નાખી દઈએ, અને આને શેકી નાખીએ। અને 35-40 મિનિટ શેકશું। ગેસ મીડિયમ કરી દેવાનો, ગેસ હાવ ધીમો રાખવાનો। પહેલાં ધીમા ગેસે શેકી નાખીએ છીએ 30 મિનિટ। તો આવી રીતે મિક્સ કરી અને આ ચણાના લોટને ઘીમાં શેકી નાખીએ। ટોટલ ઘી 4 કિલો લીધું છે। 5 કિલો ચણાનો કરકરો લોટ અને અડધો લીટર દૂધનું મૂણ આપ્યું છે આપણે। તો આવી રીતે શેકી નાખીએ છીએ આપણે ચણાનો કરકરો લોટ મોહનથાળ બનાવવા માટે। 35 મિનિટ શેકાય એટલે સરસ શેકાઈ જાય। પછી આપણે લોટ શેકાતો હોય તો સાઈડમાં આપણે સાહણી મૂકી દઈએ ખાંડની, એટલે તમારે કલાકની અંદર મોહનથાળ બની જાય। અને આને જામતા 5-7 કલાક સેટ થતા થાય, જામી જાય। એટલે જ્યારે મીઠાઈ બનાવો ત્યારે મોહનથાળને બનાવવો હોય તો એક નાઇટ અગાઉ 12 કલાક અગાઉ જ બનાવી નાખવાનો। મોહનથાળની સાહણી બનાવવા માટે 5 કિલો ખાંડ લીધી છે, અને એની અંદર 2.5 લીટર પાણી નાખી સાહણીને 30 મિનિટ પકાવશું એટલે સાહણી બની જશે। છે 2 તારની સાહણી બનાવવાની। એક ધીમા ગેસ ઉપર આપણે આને તપેલામાં મૂકી દીધી છે, આવી રીતે ઉકળવા માંડી ગઈ છે। છાહણી આવવાની તૈયારી છે। છાહણી બની એના 30 મિનિટ જેવું થઈ ગયું છે। આ ફ્રૂટ કલર છે, આ કેસરી ફૂડ કલર આવે મોહનથાળનો મોહનથાળમાં નાખવાનો, એ લીધો છે 1 ચપટી 1 ચમચ।
અને સાહણી હવે આવી ગઈ છે. સાહણી આવી જાય ને 2 તારની સાહણી, પછી જ આપણે આમાં ફ્રૂટ કલર નાખવાનો. તો જેમ જરૂર પડે એમ નાખવાનો. તો આવી રીતના કલર થઈ ગયો છે સાહણીનો. એનાથી દેખાવ મોહનથાળનો સરસ આવે ફ્રૂટ કલર નાખો તો, અને તમે ન નાખો તો પણ ચાલે, પણ અમારે ઓર્ડર પ્રમાણે હોય એટલે અમે ફ્રૂટ કલર નાખીએ. તો સાહણી આપણી 2 તારની બની ગઈ છે, અને આપણો જે શેકાઈ ગયેલો લોટ છે એમાં નાખી દઈએ આપણે. તો આવી રીતે નાખી દીધો છે, મિક્સ કરી દઈએ હવે. અને આને સેટ થતાં જામતા સવારે સેટ થઈ જાય. અત્યારે રાતનો સમય છે, અમારે રાતના 8 જેવું વાગી ગયું છે. આવી રીતે મિક્સ કરી દઈએ. એટલે મોહનથાળ બનાવવામાં સાહણીનો ખાસ ધ્યાન રાખવાનું. જો પાણી અને ખાંડ બધું માપે લેવાનું, અને સાહણી 2 તારની કરવાની. પહેલાં થોડો બનાવીને ટ્રાય કરી લેવાની. જો વધારે બનાવવો હોય તો કોઈ કારીગરની સલાહ લેવાની, નકર 1-2 વાર પહેલાં રેડી બની જાય તો પછી વધારે પણ બની જાય, એવી રીતે બનાવવાના. તો અત્યારે આવી રીતના થઈ ગયું છે મિક્સ. હવે આને જામતા 10-12 કલાક થઈ જાય. તો મિત્રો અત્યારે રાતનો સમય છે, રાત્રે 9-10 વાગી ગયા છે. સવાર થઈ જાય એટલે આપણો મોહનથાળ જામી જાય. તો સવાર થઈ ગયું છે હવે, અને આપણો મોહનથાળ સેટ થઈ ગયો છે. તો જો આવી રીતના મોહનથાળ સેટ થઈ ગયો છે, અને હવે અમારે જમણવાની તૈયારી છે, એટલે આને ગરમ કરી નાખીએ. તો મોહનથાળનો વિડીયો અમે અહીં પૂરો કરીએ છીએ. વિડીયો કેવો લાગ્યો એ કહેજો કોમેન્ટ કરીને, અને કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આપણે આવા વિડીયો બનાવ્યા કરશું. મળીશું અગલા વિડીયોમાં. ક્યાં સુધી જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ.